श्री गुर्जर क्षत्रिय कड़िया समाज जूनागढ़ द्वारा जग प्रसिद्ध सत्ताधार धामना महंत के जेमने महाकुंभना मेळामां लाखों भक्तों की उपस्थिति में संत सम्मेलन में सर्वे जगत गुरु शंकराचार्यनी विशेष उपस्थिति में भक्तभूषणनु बिरुद आपी सन्मानित करवामां आवेल। एवा पूज्य संत श्री श्यामजी बापूना जूनागढ़ सोनापुर मंदिरनो 31मो मूर्ति प्रतिष्ठा पाटोत्सवનું आयोजन करवामां आवेल, जेमां सवारे 8 कलाके पूज्य श्यामजी बापूनी मूर्तिने अभिषेक करवामां आवेल અને ફુલહાર કરી સાલ ઓઢાડેલ। ત્યારબાદ શાસ્ત્રીજી દ્વારા પૂજન વિધિ કરવામાં આવેલ। વિશેષમાં બપોરે 4 કલાકે શમશાનમાં સત્યનારાયણની કથા શામજી બાપુના સાનિધ્યમાં કરવામાં આવેલ અને છેલ્લે મહાઆરતી કરવામાં આવેલ, જેનો લાભ વિશાળ સંખ્યામાં પધારેલ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ લઈ ધન્યતા અનુભવેલ। આ કાર્યક્રમ દરમિયાન સવારથી જ ચા અને શરબતનું આયોજન કરવામાં આવેલ। કાર્યક્રમને અંતે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ તેમજ મહાપ્રસાદનો લાભ દરેક ભક્તજનોએ લીધેલ હતો। आ धर्म उत्सवना कार्यक्रम ने सफल बनावा मंदिरना सेवकों द्वारा भारे जहमत उठाववामां आवेल हती एवी यादी श्री गुर्जर क्षत्रिय कड़िया समाज जूनागढ़ना प्रमुख श्री विवेकभाई धीरुभाई गोहिलनी यादी ए जणावेल छे। सत्ताधार सेवक किशोर चोटलिया आज रोज सोनापुर खाते श्यामजी बापूना मंदिरनी 31मी पुण्यतिथि निमित्ते पाटोत्सवનું आयोजन કરવામાં આવેલ હતું। આ આયોજનની અંદર ભક્તભૂષણ શ્યામજી બાપુ કે જે અયોધ્યાની અંદર એમને દરેક શંકરાચાર્યોની હાજરીની અંદર ભક્તભૂષણનું બિરુદ આપવામાં આવેલું એવા શ્યામજી બાપુના આ મંદિરનો પાટોત્સવનું આયોજન આજે કરવામાં આવેલું। અહીંયા આજે સેંકડો સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ આ સત્સંગનો લાભ લીધો। સવારના વહેલી સવારે 8 વાગે શ્યામજી બાપુનો અભિષેક કરવામાં આવેલો અને આરતી પૂજન કરવામાં આવેલું અને ત્યારબાદ બપોર પછી 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવેલું હતું। આ કથાની અંદર પણ યજમાને પરમાર પરિવાર દ્વારા યજમાન હતા અને આ કથા પૂર્ણ થતાં અહીંયા श्यामजी बापूनी महाआरतीનું આયોજન કરવામાં આવેલ હતું।